ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। કઠોપનિષદની દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીનો 12મો મંત્ર આપણે શરૂ કરેલો. 12મો અને 13મો મંત્ર બહુ અગત્યના છે. એટલે 12મા મંત્રમાં પૂર્વ પક્ષી કે છે કે જો આ બ્રહ્મ બુદ્ધિ વગેરેની ચેષ્ટાનો વિષય બની અને તદ ઇતિ ગૃહ્યેત, આ બ્રહ્મ છે એવું જો તમે સ્વીકારો અને પછી બુદ્ધિ વગેરે જ્યારે લય પામે ત્યારે કારણ ના હોવાને કારણે એ બ્રહ્મ રહેતો નથી. નાસ્તિ એવ બ્રહ્મ એવું ઉપલબ્ધ થાય છે. હવે વ્યવહારમાં એવું છે કે જે ઇન્દ્રિયોથી દેખાય, ઇન્દ્રિય અને મન, કારણ કે મન પણ ઇન્દ્રિય છે, કેટલાક સંકલ્પો, કેટલાક સ્વપ્ન, દિવા સ્વપ્ન આપણે જોઈ શકીએ છીએ ઇન્દ્રિયો વગર. એટલે જો એ કરણ ગોચર હોય તો જ છે એવું કહેવાય. તદ અસ્તિ ઇતિ પ્રસિદ્ધમ લોકે, લોકમાં એ પ્રસિદ્ધ છે કે જો કરણથી દેખાય, સાધનથી, ઇન્દ્રિયોથી દેખાય તો એ છે, અને જો સાધનથી ન દેખાય તો એ નથી. વિપરીતમ ચ અસદિતિ, વિપરીત હોય તો અસત છે એટલે કે નથી. હવે જો એ કરણથી તો દેખાતો નથી એવું તમે આગળ કહી દીધું, બરાબર? એમ કહ્યું કે પાંચે જ્ઞાનેન્દ્રિયોથી, મન અને બુદ્ધિથી એ દેખાતો નથી એવું કહી દીધું તમે. તો પછી આ જે યોગ કરવાનું તમે કહો છો એના પછીના મંત્રમાં કહેલું કે આ ઇન્દ્રિયોની જે સ્થિર સ્થિતિ થાય, એટલે કે ઇન્દ્રિયોની ચેષ્ટા બંધ થાય અને ત્યારે જે યોગ પ્રાપ્ત થાય એ યોગ માં દેખાય. પણ
એ કેવું છે તો કે છે કે અપ્રમત્ત થઈને જોવું પડે, કારણ કે આ યોગ તો આવવા અને જવા વાળો છે, એટલે કે સ્થિર નથી, આ જ્ઞાન સ્થિર રહેતું નથી. એવું જો તમે કહેતા હો તો પછી તો આ જે આગળ તમે યોગની વાત કરી એ અનર્થક થઈ જાય. કેમ? કારણ કે એ અનુપલભ્યમાન છે. આ બ્રહ્મ છે એ પ્રાપ્ત થતો નથી. અને નાસ્તિ એવી એવ ઉપલબ્ધ નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ એવ પ્રાપ્તમ. જો બ્રહ્મ નથી એવું જ પ્રાપ્ત થવાનું હોય, એટલે કે બ્રહ્મ નથી એવું જ જો રિઝલ્ટ આપણે જાણવાનું હોય, તો પછી આ યોગ કરવાનો અર્થ શું છે? એટલે અનર્થક છે. તો ત્યાં જવાબ આપે છે શાસ્ત્ર કે ના, એ ઇન્દ્રિયોથી ગ્રહણ નથી થતો, પણ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય એ કેવું હોય? તો એને ગઈ વખતે તો ચર્ચા કરી હતી, આજે પણ કરવાના છે. એના પહેલા સાવ નાનકડા વાક્યથી કહી દઉં તો નેતિ નેતિ એટલે જે સ્થૂળ નથી અને સૂક્ષ્મ પણ નથી. બધી જે કોઈ વસ્તુઓ, જે કોઈ પદાર્થો બ્રહ્માંડમાં ઉપલબ્ધ છે એ કાં તો મોટા હોય અથવા નાના હોય. બેમાંથી એક કેટેગરીમાં એ આવે. અથવા સ્થૂળ અને સૂક્ષ્મ, એમાં સ્થૂળ જગત અને સૂક્ષ્મ એ ઈશ્વર, એ પણ આવે. તો સ્થૂળ અને સૂક્ષ્મ નથી, જગત નથી, ઈશ્વર નથી. એ કહેનાર જે છે એ નેતિ નેતિ કહીએ તો કઈ નથી, શૂન્ય છે. એવું જ્યારે પેલા બૌદ્ધ લોકોએ કહ્યું ત્યારે વેદાંત શાસ્ત્રીએ કહ્યું કે ના ના, ના કહેનાર તું તો છે ને. જે નેતિ કહે છે એ તારું તો અસ્તિત્વ છે ને. તારું જો અસ્તિત્વ ના હોય તો નથી એવું કહેનાર કોણ છે? એનો અર્થ કે આ બ્રહ્મ એ જે કહેનાર છે એના સ્વરૂપે ઉપલબ્ધ છે. બ્રહ્મ એટલે ચૈતન્ય. એ ચૈતન્ય જે નથી એમ કહેનાર છે એના રૂપે તો એ ઉપલબ્ધ છે. એવી ગઈ વખતે આપણે જે ચર્ચા કરી હતી એના સંદર્ભમાં જો થોડું રિવિઝન કરીએ તો એવું કે છે કે અસ્તિ ઇતિ બ્રુવતઃ. જે પુરુષ કહે છે કે બ્રહ્મ છે એને તો બ્રહ્મના દર્શન થાય છે ને. કેવી રીતે થાય છે? પેલા આગળ જે કહેલો છે એ સ્થિરમ ઇન્દ્રિય ધારણામ યોગમ, એ જે ઇન્દ્રિયને સ્થિર ધારણ કરી અને જે સંબંધ, જે યોગ પ્રાપ્ત થાય છે, એટલે કે જે ઈશ્વરના દર્શન થાય છે, ઈશ્વર સાથે એકાત્મતા જ્યાં એને થાય છે, કેવામાં એકાગ્રતા પૂર્વક નિધિધ્યાસન કરતા, ધ્યાન કરતા એને એ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તો એ તો કે છે કે બ્રહ્મ છે. અને અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે. અને જો એવું નથી, અન્યત્ર એટલે બીજાઓને એ કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે એમણે પ્રાપ્ત કરવો જ નથી. જેણે કરવો છે એ યોગ કરે છે. જેણે કરવો છે એ શાસ્ત્રની ના જે આદેશો છે, શાસ્ત્રનું જે માર્ગદર્શન છે એ એનું અનુસરણ કરી અને એને તો પ્રાપ્ત થાય છે, બાકીનાને પ્રાપ્ત થાય નહીં. તો પણ એમ કહેવાય નહીં કે બ્રહ્મ નથી. કેમ? કારણ કે બ્રહ્મ જો ના જ હોય તો કોઈને ના દેખાય, પણ બ્રહ્મ છે તો એ કોઈકને તો દેખાય છે. જેમ ગ્રહો, તારા, નક્ષત્રો દૂર 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 છે, આપણી નરી આંખે દેખાતા નથી. પણ કેટલાક યંત્રોનો ઉપયોગ કરીને, કેટલાક વૈજ્ઞાનિક સંસ્કારી, વિજ્ઞાનથી સંસ્કારિત એવી જેની બુદ્ધિ છે એ લોકોને દેખાય છે. તો જેને દેખાય છે
એમ કે છે કે છે, તો એ નથી એવું પુરવાર થાય નહીં. એટલે બ્રહ્મ છે એવું પુરવાર શાસ્ત્ર કરે છે. અને એટલે આપણને એક બળ મળે શાસ્ત્રનું, શાસ્ત્ર વાક્યનું, કે શાસ્ત્ર જે પ્રમાણે માર્ગદર્શન કરે છે તે પ્રમાણે આપણે આપણા ઉપર પ્રયોગ કરવાથી, વિધિ કરવાથી આ જે બ્રહ્મ છે એની અહમ રૂપે પ્રાપ્તિ તો થઈ જ શકે. અને આ અતિ સૂક્ષ્મ બ્રહ્મ છે એ કેવો છે તો કે છે કે અતિ વ્યાપક છે, બરાબર, સૌથી વધારે વ્યાપક છે, અતિ સૂક્ષ્મ છે. તો અતિ સૂક્ષ્મનું દર્શન સામાન્ય રીતે થતું નથી, એટલે એના માટે વિશેષ પ્રયત્નની જરૂર પડે, અને જે વિશેષ પ્રયત્ન કરે એને એ પ્રાપ્ત થાય. એટલે અહીંયા આ જે ઉપર અસ્તિ નાસ્તિ, કારણ કે હવે આપણે એક શરત મૂકી કે કોને આ પ્રાપ્ત થાય, તો આપણે કહ્યું કે જે લોકો શાસ્ત્રએ કરેલા માર્ગદર્શન પ્રમાણે પોતાની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેથી જે પ્રયત્ન કરે છે તેને પ્રાપ્ત થાય. તો એનો અર્થ તો એવો થયો, એક શરત ત્યાં આવી ગઈ કહ્યા વગર, કે શાસ્ત્રમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. શાસ્ત્રમાં શ્રદ્ધા છે. શાસ્ત્ર તો કે છે બ્રહ્મ છે, બરાબર, શાસ્ત્ર કે છે બ્રહ્મ છે, જે છે એ મને દેખાવું જોઈએ. તો કે હા દેખાય, અમારી સૂચના પ્રમાણે, અમારા માર્ગદર્શન પ્રમાણે તમે વ્યવહાર કરો, તમે તમારા જીવન પદ્ધતિને ગોઠવો તો એ બ્રહ્મ દેખાય. એટલે જે છે એમ કે છે એ પણ શાસ્ત્ર છે. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેની જે શરતો શાસ્ત્ર આપણના સમક્ષ રજૂ કરે છે એ શરતોનું જો પાલન કરીએ તો એ દેખાય છે. એનો અર્થ કે બ્રહ્મ નથી એવું કહી શકાય નહીં. ધેટ મીન્સ આપણને શાસ્ત્રના શબ્દોમાં શ્રદ્ધા હોવી જોઈએ. શાસ્ત્ર ગુરુ વાક્યેશુ સદબુદ્ધિ, બરાબર, એ સત્ય જ છે, એ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા વડે જો તમે આ પ્રયત્ન કરો તો એને દેખાય. હવે જેને શાસ્ત્રમાં જ શ્રદ્ધા નથી, જે ઈશ્વર છે એવું જ માનતા નથી, એને આ બ્રહ્મ ના દેખાય. અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે, બીજાઓને કેવી રીતે દેખાય? એટલે કે નાસ્તિક લોકો જે છે, જે લોકો વેદના અસ્તિત્વમાં જ માનતા નથી, એ નાસ્તિક કહેવાય છે. વેદમાં જ ઈશ્વર છે એવું પ્રમાણ કરેલું છે, એટલે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ પણ વેદ દ્વારા મળે છે. કારણ કે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. એટલે એક વાક્ય છે ને કે જે ઇન્દ્રિયોથી નથી દેખાતું, હા, ઇન્દ્રિયોથી જે અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર એવ પ્રમાણમ, અતિન્દ્રિય વિષયે શાસ્ત્ર એવ પ્રમાણમ. તો ઇન્દ્રિયોનો વિષય નથી. આ ઈશ્વરના દર્શન કરવા એ પણ ઇન્દ્રિયોનો વિષય નથી. તો જે ઇન્દ્રિયોનો વિષય નથી એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને જે લોકોને માટે શાસ્ત્ર પ્રમાણ રૂપ જ નથી, એ લોકોને ના ઈશ્વરમાં શ્રદ્ધા હોય કે ના બ્રહ્મમાં શ્રદ્ધા હોય. એટલે કે સગુણ નિર્ગુણ કોઈ ઈશ્વરને એ લોકો માનતા હોતા નથી. એમને તો કેવી રીતે પ્રાપ્ત થાય? તો એમને પ્રાપ્ત થાય નહીં. એટલે કે અહીંયા બિલકુલ શબ્દ વાપર્યા વગર ઉલ્લેખ કરી દીધો કે શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. આ બધી ચર્ચા આપણે ગઈ વખતે કરેલી કે આ બુદ્ધિ વગેરે ઉપકરણોની મદદથી બ્રહ્મ બીજા પદાર્થોની જેમ જો ઉપલબ્ધ હોત તો એક દિવસ તો આ બ્રહ્મ છે એમ ઓળખાયું હોત, પકડમાં આપણી સમજમાં આવ્યું હોત.
એટલે બ્રહ્મ જો બુદ્ધિ વગેરેથી જ જણાતું ના હોય તો એ નથી, કારણ કે એ કોઈ સાધન વડે જણાતું નથી, એમ જ માનવું પડે. અને બ્રહ્મ નથી તો ઇન્દ્રિય ધારણાનો આ જે યોગ તમે કહ્યો એ નિરર્થક બની રહે. પ્રાપ્ત જ ના થતો હોય તો બ્રહ્મ નથી એમ જ કહેવું પડે. એના જવાબમાં આ શ્લોક છે. એટલે શંકરાચાર્યજી ભાષ્યની શરૂઆત કરે છે કે છે સત્યમ, સાચી વાત છે. બરાબર. તો શું સાચી વાત છે? કે મન વાણી ચક્ષુથી એને જાણવો શક્ય નથી, પરંતુ આત્મા છે એવું કહેનાર તો આત્માના અસ્તિત્વની ને પુરવાર કરે છે. અન્ય એના કરતા અન્ય એને કેવી રીતે જાણી શકે? એટલે કે અન્યત્ર જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી એ આને પ્રાપ્ત કરી શકે નહીં. હવે બાકીની ચર્ચા જેમ જેમ આપણે ભાષ્યના શબ્દો આવતા જશે એમ એમ રિવિઝન થતું થશે. તમારી વાત કેવી સાચી છે. સત્યમ નૈવ વાચા ન મનસા ન ચક્ષુષા, એટલે કે વાણી, મન અને ચક્ષુ, ન ઇન્દ્રિયૈ અપી ન અન્યૈ અપી ઇન્દ્રિયૈ, અને બીજી કોઈ ઇન્દ્રિયથી, એટલે કે કોઈ, અહીંયા વાણી એટલે કર્મેન્દ્રિય છે, મન એ અંતઃકરણ છે, અને ચક્ષુ એ જ્ઞાનેન્દ્રિય છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, એ 14 જે છે એનાથી આ બ્રહ્મને ગ્રહણ કરી શકાય એમ નથી. અન્યૈ ઇન્દ્રિયૈ અપી એટલે જે ઉલ્લેખ નથી કર્યો એ બધાને પણ ગણી લેવાના. એટલે આ તો એક નમૂના રૂપ ઉદાહરણ રૂપ લખ્યું છે, બાકી બધાને ગણી લેવાના. પ્રાપ્તુમ શક્યતે ઇતિ અર્થઃ. તથાપી, છતાં પણ, હવે તથાપી અહીંયા નથી વાંચવાનું. સર્વ વિશેષ રહિત અપી, એમ છતાં પણ એને કોઈ પણ વિશેષ નથી. વિશેષ નથી નું એક ઉદાહરણ સામાન્ય કહીએ તો આ લાલ પાઉચ છે. આ પાઉચ લાલ કલરનું છે. લાલ કલરનું પાઉચ છે હું કહું એટલે કાળું નથી, ભૂરું નથી, લીલું નથી, સફેદ નથી, એવું બધું એનું વ્યાવર્તન થાય. બરાબર. તો વિશેષણ હોય તો જ એક વસ્તુ આપણને જડે. બીજું ઉદાહરણ લઈએ તો આપણા પાસે બહુ બધું પરચુરણ ભેગું થઈ ગયું છે, અને એમાં આપણે જ્યારે પૂજા કરીએ, લક્ષ્મી પૂજન કર્યું ત્યારે જે ચાંદીના સિક્કા હોય એ પણ અંદર મૂકેલા, પણ ભૂલમાં બધા ભેગા થઈ ગયા. હવે આ બધા ભેગા થઈ ગયેલા જે સિક્કાઓ છે એમાંથી ચાંદીનો સિક્કો શોધવો હોય તો આ ચાંદીનો નથી, આ ચાંદીનો નથી, આ ચાંદીનો નથી, એમ વ્યાવર્તન કરવું પડે. અને વ્યાવર્તન કરીને જે શેષ રહે એ તો ચાંદીનો જ છે. એમ હમણાં જ મેં કહ્યું કે સૂક્ષ્મ નથી, સ્થૂળ નથી, તો પછી નથી નથી કહેનાર તું એ તો શેષ રહ્યો છે, અને એટલે બ્રહ્મ નથી એવું કહેવાય નહીં. એટલે સર્વ વિશેષ રહિત અપી, કોઈ એને વિશેષણ નથી. અને અહીંયા જ્યારે શાસ્ત્ર વાત કરે છે વિશેષણની, ત્યારે કોઈ પણ વસ્તુને જાણવા માટેના જે 4-5 વિશેષણ છે એનો ઉપયોગ કરવો પડે. બરાબર. અને એ કયા છે? નામ, રૂપ, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ હોય તો કોઈક વસ્તુને, કોઈ વ્યક્તિને ઓળખી શકાય. લાલ ગુલાબ લાવો એવું કહું તો પીળું, ગુલાબી, સફેદ જે કઈ બાકીના હોય એને તમારે બાજુમાં ખસેડવા પડે અને લાલ લઈ આવો. એટલે વ્યાવર્તન કરવા માટે, એને હડસેલવા માટે
આ 5 લક્ષણોમાંથી કોઈક ગુણ એનામાં હોવો જોઈએ, વિશેષ હોવું જોઈએ, પણ સર્વ વિશેષ રહિત અપી, એને નથી જાતિ, નથી ગુણ, નથી ક્રિયા, નથી સંબંધ, માટે છતાં પણ જગત મૂલમ, જગતનું તો મૂળ છે. હવે જગતનું મૂળ છે એવું તમને જાણવાની કેમ ઈચ્છા થઈ? કારણ કે જગત અનુભવ સિદ્ધ છે. આ જગત જે છે એ તો મારા અનુભવમાં આવે છે, અને મારા અનુભવમાં જે આવે એનું હું નિષેધ ના કરી શકું. પણ જગત છે તો જગતનું કોઈ કારણ હોવું જોઈએ, એ એક ન્યાય છે. આ જે ચિત્ર છે એ ચિત્રનો ચિત્રકાર હોવો જોઈએ. આ ગીત, આ સંગીત છે તો કોઈ સંગીતકાર હોવો જોઈએ. અહીંયા બહાર એક કોઈ ફ્લાવર બુકે મૂકી ગયું, તો એ બુકે મૂકી ગયું તે મૂકી જનાર હોવો જોઈએ, અથવા જેણે મોકલ્યો છે એ હોવો જોઈએ, એવું અનુમાન આપણે કરી શકીએ. એમ આ અનુમાનથી એક છે કે કાર્ય છે તો કારણ છે, એવું આપણે માનવું પડે. જગત છે, કારણ છે, એટલે એને માનવું પડે. જગત મૂલમ ઇતિ અવગતત્વાદ, એ તો આપણે જાણીએ છીએ, અવગત છે આપણને કે જગત છે તો જગતનું મૂળ છે. એટલે અસ્તિ એવ, એ છે જ, કારણ રૂપ ઈશ્વર છે જ. એ કેવી રીતે તમે કહો? પુરવાર કરો. કારણ કે તમે એકલું કહી દો, એકલું શ્રુતિ પ્રમાણ ના ચાલે. શ્રુતિની સાથે આપણે તર્ક યુક્તિ વડે પણ એને પુરવાર કરી શકવા જોઈએ. એ શાસ્ત્રની એક પદ્ધતિ છે. એટલે અહીંયા કે છે કે એ કેવી રીતે તમે કહો છો કે ઈશ્વર છે? તો એ કે છે કાર્ય પ્રવિલાપનસ્ય અસ્તિત્વ નિષ્ઠત્વાત. જે કાર્ય છે એનું પ્રવિલાપન કરો. એટલે શું કરવાનું છે? તો કાર્યનું કારણ છે એમ પરંપરાથી ઉકેલવાનો પ્રયત્ન કરવાથી. કેવી રીતે ઉત્પન્ન એ કરવાનું? તો કે છે કે ઘટ છે, ઘટ છે એટલે કે ઘટ તો આકાર છે, નામ રૂપ છે, અને નામ રૂપને આપણે નો વિરોધ કરવો હોય તો એ માટી છે એમ માનો. આ માટી જ ઘટ, એટલે માટી જ છે. એક આકારમાં થયેલી, ઊભી થયેલી એ માટી છે, એવું આત્મહિત આવે. તો એક આકારમાં પ્રસ્થાપિત થયેલી એ માટી જ છે. એટલે માટી છે એ તો તમારે નક્કી કરવું પડે. ઘટ નામરૂપ દૂર કર્યા તો તમને દર્શન થાય માટીના. પછી હવે માટી પણ અંતિમ છે. આમ તો મૃત્તિકા ઇતિ એવ સત્યમ કહ્યું, પણ માટી જ અંતિમ નથી, કારણ કે માટીનું પણ વિઘટન થઈ શકે. તો માટીનું જ્યારે નિષેધ કરીએ ત્યારે માટી પોતાના કારણમાં વિલીન થઈ જાય છે, એટલે કે જળમાં વિલીન થઈ જાય. જળનું વિઘટન થાય ત્યારે એ અગ્નિમાં વિલીન થઈ જાય. અગ્નિનું વિઘટન થાય ત્યારે વાયુમાં વિઘટન થઈ જાય. વાયુનો નિષેધ કરીએ તો એ આકાશમાં સમાઈ જાય. આકાશનો નિષેધ નથી થઈ શકતો. આકાશનો નિષેધ કરીએ તો આકાશનું પણ જે કારણ છે એ ઈશ્વર સુધી આપણે પહોંચી જઈએ. એટલે શર્ટ છે તો શર્ટ નથી, શર્ટ એ તાણાવાણા છે. તાણાવાણા નથી તો એ સૂતર છે. સૂતર નથી તો એ કપાસ છે. કપાસ નહીં, કપાસનો છોડ છે. કપાસના છોડથી, કપાસનો છોડ જ્યાં ઉગે એ કારણરૂપ માટી છે. અને માટી છે, પછી માટી, પછી જળ, અગ્નિ, વાયુ, આકાશ સુધી જવું પડે.
એટલે કે શાસ્ત્રએ આપણને ઉત્પત્તિ ક્રમ બતાવ્યો છે, બરાબર ને? એતસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુઃ વાયોરગ્નિઃ અગ્નેરાપઃ અદ્ભ્યઃ પૃથિવી પૃથિવ્યા ઓષધયઃ ઓષધિભ્યો અન્નમ અન્નાદ પુરુષઃ. અને એ પુરુષ પછી આ બાકીની જે સ્થૂળ રચનાઓ છે એ કરવા માટે સક્ષમ છે. બરાબર. તો આમ જેમ ઉત્પત્તિ માટે જો કારણથી કાર્ય તરફ જવું હોય તો આપણને માર્ગદર્શન મળેલું છે, એવી જ રીતે કાર્યમાંથી કારણ તરફ જવા માટે પણ દરેકે દરેક જે એના અંગો છે એનું વિશ્લેષણ આપણે કરવું જોઈએ. તો અંતે ખરેખર કઈ રહેતું નથી. અંતે માત્ર જે આ નિષેધ કરનાર છે એ શેષ રહે છે, અને એ નિષેધ કરનાર એ જ ચૈતન્ય આત્મા છે. એટલે આ જે વિલય પરંપરા છે, પ્રવિલાપન પરંપરા, એ પરંપરાથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો અંતે એનું કારણ કોણ છે? બ્રહ્મ છે. અને એ બ્રહ્મ એટલે જ અસ્તિ ઇતિ નિષ્ઠા, અસ્તિત્વ નિષ્ઠત્વાત. અસ્તિ છે એમાં નિષ્ઠા છે, એટલા માટે આ જે કઈ પદાર્થ છે એ પદાર્થના કારણ એનું કારણ એમ પરંપરાથી તમે જો નું વિશ્લેષણ કરો તો અંતે એક ચૈતન્ય જ રહે છે, બીજું કઈ રહેતું નથી. તો આ એક પ્રક્રિયા થઈ, બરાબર. ટીકાકાર કહે છે કે મહાપ્રલયમાં પણ, બરાબર, મહાપ્રલયમાં પણ પ્રપંચના નાશ પછી અસ્તિત્વ એક બ્રહ્મ તો બાકી રહે જ છે. બ્રહ્મનો કદી નાશ નથી થતો. કેમ? અવિનાશીત્વાત, અવ્યયત્વાત, નિત્યત્વાત. એ તો નિત્ય છે. અજહ અમર, એ અજ છે, એ અમર છે, એટલે એનું મૃત્યુ, એનો નાશ થતો નથી. માટે કાર્યથી કારણ સુધી આપણે જઈએ તો અંતે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, કારણ કે અંતિમ કારણ બ્રહ્મ છે, ઈશ્વર છે. એવી રીતે કારણથી કાર્ય તરફ પણ જવાય. એટલે કે માટી છે, એનામાંથી ઘડો છે, નામ આકાર જે છે એ ઘડો છે. તો ત્યાં પણ કારણ છે એ પુરવાર થાય. આમ તથા હિ ઇદમ, આગળ જોઈએ, તથા હિ ઇદમ કાર્યમ, આ કાર્ય જે છે એ સૂક્ષ્મ તારતમ્ય પારંપ્યેણ અનુગમ્યમાનમ. એને જો એનાથી સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે કારણ, એનું કારણ એવી પરંપરાથી જોઈએ, એને આપણે અનુસરીએ તો સદબુદ્ધિ નિષ્ઠામ એવ અવગમયતી. પ્રાપ્ત અંતે શું થાય છે? સદબુદ્ધિ. અને નિષ્ઠા એટલે દ્રઢ, એટલે કે બ્રહ્મનું અસ્તિત્વ છે એવી દ્રઢ બુદ્ધિ આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. અચ્છા, હવે યદાપી વિષય પ્રવિલાપ્યમાના બુદ્ધિ, જ્યારે પણ વિષયનું આપણે વિલાપન કરવું હોય, વિલય, એક કાર્યનો વિલય કરી અને કારણમાં જાઓ, એ કાર્ય બની જાય એનો વિલય કરી અને એના કારણમાં જાઓ, એ કાર્ય બની જાય એના કારણમાં જાઓ. તો વિષય પ્રવિલાપનેન પ્રવિલાપ્યમાના બુદ્ધિ,
જે જે બુદ્ધિ નિષેધ કરી રહી છે એ બુદ્ધિ તદાપી સા, એ કેવી રીતે? સા તે તત સત પ્રત્યય ગર્ભે એવ વિલીયતે. તો એ બુદ્ધિનો કયા ગર્ભમાં જાય છે? તો કે છે સત પ્રત્યય, એટલે અહમ અસ્મિ, હું છું અને એ મારામાંથી જ બધું જન્મેલું છે. આત્મન આકાશ સંભૂત, એ આકાશ આત્મામાંથી જન્મ્યું છે. આત્મા કોણ છે? એ હું છું. આત્મા અહમ અસ્મિ, બરાબર. એ જે આત્મા છે તે એમાંથી જ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને પછી પંચ મહાભૂત માંથી પંચ ભૌતિક એવું આ જગત. એટલા માટે એને પાંચ પાંચ છે, એટલે પ્રપંચ કહીએ છીએ ને આપણે. તો એ પ્રપંચનો જન્મ આ આત્મામાંથી જ થાય છે. અને જ્યારે વિલય થાય ત્યારે પ્રપંચનો વિલય કરતા કરતા અંતે સદબુદ્ધિ, એટલે કે બ્રહ્મ અસ્થિ એવી જે બુદ્ધિ છે એમાં જ આ બધું, એ ગર્ભમાં જ આ બધું સમાઈ જાય છે. એટલે કે એનામાં જ આ બધું સમાઈ જાય છે. એટલે સા સત પ્રત્યય અંતે અસ્તિત્વ એવું જ રહે છે. અને એમ કહ્યું કે બુદ્ધિ ન પ્રમાણમ, બુદ્ધિ જ આપણા પાસે પ્રમાણ રૂપ એક બુદ્ધિ જ છે. અંતિમ પ્રમાણ બુદ્ધિનું છે, બરાબર. એટલે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એમાં અંતિમ શ્રેષ્ઠ પ્રમાણ કયું કહેવાય છે? બુદ્ધિ. નહ એટલે અમારું, આપણું. નહ એટલે અહીંયા વિસર્ગ છે અને નહ નો અર્થ થાય અમારું, આપણું. બુદ્ધિ જ આપણા પાસે પ્રમાણ રૂપ છે, પ્રમાણ છે. અને એ શેના માટે પ્રમાણ છે? સદ અસતો યાથાત્મ્ય અવગમે. સત બુદ્ધિ અને અસત બુદ્ધિ. સત એટલે છે અને અસત એટલે નથી. તો છે અને નથી એવું જાણવા માટે બુદ્ધિ જ અંતિમ પ્રમાણ છે, બરાબર. આ બુદ્ધિ જ અંતિમ પ્રમાણ છે. બુદ્ધિ કેમ પ્રમાણ છે? કેવી રીતે, કેવી બુદ્ધિ પ્રમાણ છે? શાસ્ત્રથી સુસંસ્કૃત થયેલી બુદ્ધિ જ આ છે અને નથી એવું કહેવા માટેનું પ્રમાણ છે. પછી કે છે મૂલમ ચેત જગત ન સ્યાત. મૂલમ જગત ન સ્યાદ ચેત, જો જગતનું મૂળ જ ના હોય તો અસદ અન્વિતમ એવ ઇદમ કાર્યમ અસત. અચ્છા, કારણ અસત હોય તો કાર્ય પણ અસત હોય. એટલે હવે અહીંયા અસતને મિથ્યા જાણવું એવું પછી કહેવાના છે, આગળ આવશે એ સ્પષ્ટતા. એટલા માટે શું છે? તો કે છે કે જો કારણ અસત હોય તો કાર્ય પણ અસત હોય. જેમ કે આપણી બુદ્ધિ પેલા મૃગજળને સાચું માને છે. પછી ધીમે ધીમે જ્યારે સંસ્કૃત બુદ્ધિ થાય ત્યારે એ મૃગજળને સાચું નથી માનતી. તો અહીંયા કેવું કહેવાય કે કોઈ પણ અસત માટે સતના આધારની જરૂર છે. તમે મૃગજળનો નિષેધ કેમ કર્યો? કારણ કે જળના વિશે તમારી બુદ્ધિમાં સ્પષ્ટતા છે. જળ તમારી તૃષા સંતોષે છે, અનુભવ છે ને. પાણીથી આપણી તરસ છીપાય છે. હવે એ પાણી, જે પાણી તરસ છીપાવવા માટે સામર્થ્યવાન છે, એ પાણીના સંદર્ભમાં પેલું જે રેતીમાં દેખાતું જળ, ખાલી એનો માત્ર ભાસ થાય છે. એ જળ એ તરસ છીપાવતું નથી. જેવી રીતે તમને સ્વપ્નમાં ખૂબ તરસ લાગી હોય. પેલા જનક રાજાને ખૂબ ભૂખ લાગેલી,
તો આજુબાજુમાં ખાવાનું હશે, પણ એ જે વ્યાવહારિક સ્તર ઉપરનું જે ખાવાનું છે, વ્યાવહારિક સત્ય, એ ખાવાનું પેલા પ્રાતિભાષિક ભૂખને ના મટાડી શકે. પ્રાતિભાષિક ભૂખને મટાડવા માટે પ્રાતિભાષિક અન્ન જોઈએ. એટલા માટે જનક રાજા લાઈનમાં ઉભા રહીને ખીચડી લે છે સ્વપ્નમાં, કારણ કે સ્વપ્નમાં ભૂખ લાગી હતી, એ સ્વપ્નના અન્નથી જ મટે. એવી રીતે પ્રાતિભાષિક જે સત્ય છે, એ પ્રાતિભાષિક સત્ય એને જાણી કેવી રીતે શકાય કે આ પ્રાતિભાષિક છે? આ ભૂખ નહોતી લાગી ને પેલી ખીચડી ને બધું મિથ્યા હતું એવું એમણે ક્યારે જાણ્યું? જાગ્યા ત્યારે. જાગી ગયા અને તે પેલા તૂટી ગયેલા માટલાના ટુકડામાં હું ખીચડી લેવા લાઈનમાં ઉભો રહેલો, એ જનક સાચો કે આ અત્યારે જે મુગટ પહેરીને આવ્યો છે એ જનક સાચો? અને ત્યારે ગુરુજી એમને કહ્યું કે સ્વપ્નમાં આવેલો જે હતો જનક, સ્વપ્નમાં ભૂખ્યો જે જનક હતો, એ તો નહોતો એવું તમને સમજાઈ જ ગયું ઉઠીને તરત, બરાબર. પણ આ મુગટ પહેરેલો જનક પણ સાચો નથી, એ પણ તમને સમજાશે જ્યારે તમને જ્ઞાન બુદ્ધિ થશે ત્યારે, જ્ઞાનોદય થશે ત્યારે એ સમજાશે. સૂર્યોદય થયો તો તમને સ્વપ્ન મિથ્યા ખબર પડી ગઈ, એમ જ્ઞાનોદય થશે એટલે તમને એ ખબર પડી જશે કે એ જે જાગવાળો પેલો મુગટ પહેરેલો જનક પણ સત્ય નથી. એમ અહીંયા કે છે કે મૂલમ જગત ન સ્યાત ચેત, જો જગતનું મૂળ જ ના હોય, ચેત એટલે જો, જગતનું મૂળ જ ન હોય તો અસત અન્વિતમ એવ ઇદમ કાર્યમ. અસત એટલે જો મૂળ જ નથી તો પછી જગત પણ ના હોય. મૂળ અસત છે, કારણ અસત છે, તો કાર્ય અસત હોય. કાર્ય અસત છે એવું જાણવા માટેનું સાધન કયું છે આપણી પાસે? હમણાં જ કહ્યું મેં કે અસત છે એ જાણવા માટે સતનો આશ્રય લેવો જ પડે. સતના અધિષ્ઠાન વગર અસતની ખબર પડે નહીં. એટલે કે રિયલ પાણી તમે જો જાણ્યું હોય તો જ પેલું મૃગ છે એ મૃગજળ છે એને મિથ્યા છે એવું તમે જાણો, કે તો દેખાય છે પણ સાચું નથી. આપણા માટલામાં જે જળ છે એ દેખાય છે, એ મારી તરસ છિપાવે છે, એ સાચું છે વ્યવહારમાં. પેલું આ સત્યના સંદર્ભથી પેલું મૃગજળ છે એ મિથ્યા છે એવી આપણે ખાતરી કરી શકીએ. બીજું સાવ સામાન્ય ઉદાહરણ, રોજનું આપણું ઉદાહરણ, કે જો રજ્જુ જ ના હોય તો સર્પના દર્શન જ ના થાય. સર્પનો ભાસ થાય? જો રજ્જુ જ નથી તો સર્પનો ભાસ ના થાય. અને રજ્જુ છે તો તમને ત્યાં પેલો વાઘ આવ્યો છે એવો ભાસ થાય છે? કારણ કે રજ્જુનો આકાર અને વાઘનો આકાર જુદા જુદા છે, ત્યાં ભ્રમ નથી થતો, બરાબર. એટલે ભ્રમ થવા માટે પણ અધિષ્ઠાનની જરૂર છે. અસત મિથ્યા જોવા માટે સત અસ્તિત્વની જરૂર છે. એટલે કે છે કે જો જગત અસત હોય તો એ કારણ અસત હોય, કાર્ય અસત હોય, તો પછી એનું કારણ પણ અસત હોય. જગત મૂલમ ન સ્યાત એટલે કે જગતનું મૂળ જ અસત હોય તો કાર્યમ અસત એવ. અચ્છા, અસત ઇતિ એવ ગૃહ્યતે, અને એને તમે અસત રૂપે જ ગ્રહણ કરો. જગતના મૂળને જ તો તમે અસત કહો તો અસતમાંથી કઈ જન્મી શકે નહીં. અસતમાંથી કઈ જન્મી શકે નહીં.
અસતમાંથી કોઈ સર્જન થાય નહીં, શૂન્યમાંથી સર્જન થાય નહીં. એટલે પેલા બૌદ્ધ લોકોએ કહ્યું કે હું શૂન્ય, બરાબર, આ જે કે જો આ નથી તમે કહો તો પછી જગત શૂન્ય છે. તો તું પોતે શૂન્ય છે, સર્વમ શૂન્યમ શૂન્યમ એવું જ્યારે કહ્યું બૌદ્ધ લોકોએ, સર્વમ શૂન્યમ શૂન્યમ, તો સર્વમાં હું આવી જાઉં કે નહીં બોલનાર? સર્વમાં હું બોલનાર આવી જાઉં, તો હું પણ શૂન્ય, તો શૂન્ય છું તો બોલું છું કેવી રીતે? હું જો શૂન્ય હોઉં તો બોલાય કેવી રીતે? એટલે બોલનાર શૂન્ય નથી. તો પછી સર્વ જે શબ્દ વાપરે છે એ લોકો એ ખોટો છે. સર્વમાં કોઈનો પણ નિષેધ ના થાય. એટલે અહીંયા કહ્યું કે જો જગતનું મૂળ કાર્ય એ જ અસત હોય તો પછી એનામાંથી જે કારણ અસત હોય તો કાર્ય પણ અસત જ હોય. એ અસત ઇતિ એવ ગૃહ્યતે નતુ એતદ અસ્તિ, પણ આ થતું નથી. આ થતું નથી. કારણ અસત છે તો કાર્ય અસત છે એવું ના કહેવાય, કારણ કે કાર્ય તો મારા અનુભવમાં આવે છે. જગત તો મારા અનુભવનો વિષય છે. જગત તો મને સુખ દુઃખ કરાવે છે. જગતમાં જ અજ્ઞાન છે અને એ જગતમાંથી જ મને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે પેલું જે ઇન્દ્રિય ધારણા યોગ હતો એ નકામો નથી, કારણ કે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જનાર એ જ છે. તો એ તો મને અનુભવ સિદ્ધ છે. જગત કેવું છે? અનુભવ સિદ્ધ છે. ગમે તે વિચારધારા હોય જગતમાં, એટલે કે શાસ્ત્રમાં કોઈ પણ વિચારધારા હોય, એ આ જગત છે અને એ અનુભવ સિદ્ધ છે એનો નિષેધ કરી શકે નહીં. કોઈ ના કરી શકે. કેમ ના કરી શકે? કારણ કે એ જગત અંતર્ગત હું છું. આ મારું શરીર કેવું છે? પાંચભૌતિક જગત અંતર્ગત છે. એ જગત અંતર્ગત જે શરીર છે એના વડે હું વિચારી શકું છું. એ જગત મને સુખી અને દુખી કરે છે, તો એ જગત નથી એવું કોઈ ના કહી શકે. તો તમારો પ્રશ્ન એવો થશે કે આ વેદાંત શાસ્ત્ર તો કરે છે નિષેધ, બ્રહ્મ એવ સત્યમ એમ કે છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ એવું કહ્યું. બ્રહ્મ સિવાય બીજું કઈ નથી, માત્ર બ્રહ્મ છે. જગતનો નિષેધ થઈ ગયો. ત્યાં પણ વેદાંત શાસ્ત્ર એ પણ જગતનો સ્વીકાર કરી અને એને વ્યાવહારિક સત્ય તરીકે સ્વીકારવું પડ્યું છે, અને બ્રહ્મને પારમાર્થિક સત્ય કહ્યું. એમ સત્યને 2-3 ભાગમાં વહેંચી દીધું. બધાને સત્ય જ કહ્યું છે, પણ પારમાર્થિક સત્ય, વ્યાવહારિક સત્ય અને પ્રાતિભાષિક સત્ય, એમ સત્યના વિભાગ પાડી દીધા એમણે. અને સત્યના વિભાગ પાડીને પારમાર્થિક સત્ય શ્રેષ્ઠ છે, પણ વ્યવહારિક સત્યનો નિષેધ કર્યો નથી. સ્વપ્ન દરેક વ્યક્તિને આવે છે, જ્ઞાની હોય કે અજ્ઞાની. એટલે પ્રાતિભાષિક સત્યનો નિષેધ કર્યો નથી. બધાને સત્ય કહ્યું છે, પણ સત્ય ઓર્ડર ઓફ રિયાલિટી, સત્યમાં પણ સ્તર બનાયા 3. અને પારમાર્થિક સત્ય એ બ્રહ્મ છે, પણ પ્રાતિભાષિક તરીકે જગતને પણ સ્વીકાર્યું છે. એટલે કે છે એવું નથી. તો પછી કેવી રીતે? તો કે છે સત ઇતિ એવ તુ ગૃહ્યતે. સતથી જ એનું ગ્રહણ કરવાનું છે. સત એટલે કે આ જગત પણ સત્ય છે, કારણ સત્ય છે અને કાર્ય સત છે. કાર્યના કારણના ગુણ કાર્યમાં અનુસ્યુત થાય એવો નિયમ છે. આ બીજો નિયમ આવ્યો, કારણથી કાર્ય તરફ. ઉપર કયું કાર્ય છે તો કારણ છે, બરાબર.
કાર્ય એટલે શું? ઘટ છે, ઘટમાંથી ઘટમાંથી ઠીકરા, ઠીકરામાંથી પાવડર, પાવડરમાંથી માટી થી જળ, જળથી અગ્નિ, અગ્નિથી વાયુ, વાયુથી આકાશ, આકાશથી આત્મા. એમ આપણને ક્રમ ગોઠવી આપ્યો. તો એ ક્રમ પ્રમાણે આ જે કાર્ય છે એમાંથી કારણ તરફ આપણને લઈ ગયા, અને પછી અહીંયા કારણમાંથી કાર્ય તરફ લાયા કે છે જગતનું મૂળ છે, તો એટલે કે જગતનું મૂળ છે તો કાર્ય છે અસ્થિ. અહીંયા કે છે કે સત એવ, એટલે કે સત બ્રહ્મ છે, કારણ છે, તો કારણના ગુણો કાર્યમાં અનુસ્યુત થાય. એટલે બ્રહ્મ સત છે તો બાકીનું જે કઈ જગત છે એ પણ સત છે. સત એટલે અસ્તિત્વ, એનું પણ અસ્તિત્વ છે. અને કેવી રીતે અસ્તિત્વ પુરવાર કર્યું છે શાસ્ત્રએ? સત ચિત્ત આનંદ એ બ્રહ્મના લક્ષણ છે. અને સત એટલે અસ્તિત્વ, અસ્થિ, સત એટલે અસ્થિ, અસ્થિ એટલે અસ્તિત્વ. અને અસ્તિત્વ તો દરેકે દરેક પદાર્થનું છે કે નહીં? હા, ઇઝનેસ એટલે કે ટેબલ છે, ખુરશી છે, ખાટલો છે, ફૂલ છે, પાંદડું છે, વૃક્ષ છે, પૃથ્વી છે, જળ છે કેવું પડે તમારે દરેકે દરેક વખતે. એટલે બ્રહ્મ છે તો બ્રહ્મના જે છે અસ્તિત્વ એનું લક્ષણ છે, એ લક્ષણ એ કાર્યમાં અનુસ્યુત થયેલું છે. એટલે સત અસ્તિત્વ રૂપે પ્રત્યેક વસ્તુ સત છે. એટલે કે સત અંશ વગર મિથ્યા અંશ કદી રહી શકે નહીં. એનું હમણાં મેં પુરવાર કર્યું કે સદ અંશ વગર મિથ્યા અંશનું અસ્તિત્વ ના હોય. રજ્જુના અસ્તિત્વ વગર સર્પનું અસ્તિત્વ ના હોય. એવી રીતે માટી ના હોય, જો ઉપાદાન કારણ ના હોય તો ઘડો ના હોય. બરાબર? માટી છે તો ઘડો છે, આકાર છે. એટલે કે અસ્તિત્વ છે તો પછી અસ્તિત્વ આકાર રૂપે વ્યક્ત થયું છે. અને ભગવાને પણ એવું કહ્યું કે એગોહમ બહુશ્યામ, હું બહુ રૂપે વ્યક્ત થઉં, બહુ થવું. હું એકલ જ છું અત્યારે, હું બહુ થવું. બહુ થવું એટલે કે હું વિવિધ રૂપમાં પ્રગટ થવું. અને એના પ્રમાણ રૂપ આપણને ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ પ્રાપ્ત છે. તો ભગવાને પોતે ક્યાં ક્યાં છે એનું ચિત્રણ કર્યું છે ત્યાં. તો અસ્તિ એ સત સત ઇતિ એવ ગૃહ્યતે. સત છે, કારણ સત છે, અને કાર્ય પણ સત છે, એવી જ રીતે ગ્રહણ કરવાનું હોય. જેવી રીતે યથા મૃદાદિ કાર્યમ ઘટ આદિ મૃદાન્વિતમ, જે માટીના કાર્ય છે એ માટીથી જ આચ્છાદિત છે. આપણને ખબર છે કે પેલો ઘડો છે, એ ઘડો એ માટી સિવાય કઈ નથી. ઘડો એ માટી સિવાય કઈ નથી. કારણ કે આપણે તો ઘડાનું પ્રવિલાપન કર્યું ને, એને લય કરતા ગયા સૂક્ષ્મ 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 સૂક્ષ્મમાં. તો સ્થૂળ જે સૂક્ષ્મમાં આપણે વિલય કર્યો ત્યારે અંતે તો આત્મા રહ્યો. એમ આ ઘટ છે એ માટી છે. ઘટ ફૂટી જાય તો ઠીકરા રૂપે માટી છે. ઠીકરાનો પાવડર કરી દઈએ તો પાવડર રૂપે માટી છે. એટલે માટી સતત છે. દયાનંદ સ્વામીજી એમ કહેતા કે આ ઘટ છે. આ ઘટ એનું વજન કોનું છે? ઘડાનું વજન છે કે માટીનું વજન છે? ઘડાનું વજન છે. ઘડામાં વજન કોનું છે? આ ઘડામાં વજન કોનું છે? માટીનું છે. આ ઘડો જે જગ્યા રોકે છે અહીંયા મારા હાથમાં, એ જગ્યા કોણ રોકે છે? માટી રોકે છે. ઘડાની અંદર શું છે?
માટી છે, ઘડાની બહાર માટી છે, ઘડાનું ઉપર કાંઠો માટીનો છે, એનું તળિયું માટીનું છે, માટી જ માટી છે બધે. તો તમે એને કેમ ઘડો કહો છો? એ ઘડા નામ રૂપે વ્યક્ત થયું છે. માટી ઘડાના નામ રૂપે વ્યક્ત થઈ છે. અને એટલે માત્ર ઉપાદાન કારણ નહીં, નિમિત્ત કારણ પણ હોય જ્યારે નામરૂપ હોય ત્યારે. અને નિમિત્ત કારણ તો ચેતન છે, એટલે ઘડો છે એમ કેવું પડે. તો જે ચૈતન્ય છે, અસ્તિત્વ છે, એ પણ આ ઘડાના અંશમાં છે. એમ મૃદાદિ કાર્યમ ઘટાદી. માટી માટી વગેરે વગેરે કેમ કહ્યું? કારણ કે શાસ્ત્રમાં તો બીજા ઘણા ઉદાહરણ આપેલા છે. જેમ કે સોનું, તો સોનાના ઘરેણા. એવી રીતે લોખંડ, તો લોખંડના ઓજારો. કારણ કે છંદોગ્ય ઉપનિષદમાં તો એ પણ ઉદાહરણ છે. તો એ લોખંડ છે, તો લોખંડના ઓજારો છે. નામરૂપ છે, એટલે જે મૂળ છે એ માટી વગેરે. ઘટાદી એનાથી બનેલું જે ઘટ વગેરે છે તે મૃત અન્વિતમ. એ તો નો ઇટ ઇઝ માટી. એમ કહેવાય કે ઓલ થ્રુ માટી જ છે. ઉપર નીચે આજુબાજુ અંદર બહાર બધું માટી જ છે. તો એ તો ઘડો તો માટી જ છે. એનાથી જ એ અન્વિત, એટલે કે માટી જ એમાં જોડાયેલી છે બધે જ. તસ્માત માટે જગત મૂલમ આત્મા અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધવ્ય. એટલે બે કારણ થયા. બરાબર? કયા કયા કારણ થયા? કાર્યથી કારણ તરફ ગયા અને કારણથી કાર્ય તરફ ગયા. બંને રીતે આપણે બંને રીતે એનો અનુભવ કર્યો. તો બંને રીતે આપણને શું સમજમાં આવ્યું? કે કારણ અને કાર્ય એ બંને એક જ છે. કાર્ય સ્થૂળ છે, કારણ સૂક્ષ્મ છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈએ કે સૂક્ષ્મથી સ્થૂળ તરફ જઈએ, તો એ બંનેમાં અંતે શેષ રહે છે. એ તો આ અન્વય અને વ્યતિરેક કરનાર હું શેષ રહે છે. અન્વય એટલે એ બેને ભેગું કરવું. એટલે કે બંગડી સોનું છે, બુટ્ટી સોનું છે, ચેન સોનું છે, હાર સોનું છે. તો આ અન્વય કર્યો. બધા કાર્યના અન્વય કરી અને અંતે કારણ સુધી લઈ ગયા. એ કરનાર કોણ છે? એ હું છું. એવી રીતે આ સોનું જ છે. એમાંથી માટી, એમાંથી એક કહો, બીજું કહો, ત્રીજું કહો, ચોથું કહો. એ જે એના પરથી ગયા. એટલે કારણમાંથી કાર્ય તરફ જાઓ કે કાર્યમાંથી કારણ તરફ જાઓ, અંતે જે શેષ રહે છે એ તો અન્વય વ્યતિરેક કરનાર જે હું છું. બરાબર? એટલા માટે નિધિધ્યાસનમાં આપણે શું કરવું પડે? અને પેલા આત્મષટક છે એમાં કેવી રીતે કર્યું છે? તો એ કે છે કે મનો બુદ્ધિ મનો ચિત્ત અહંકાર નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો નથી કહેનાર કોણ છે? શિવોહમ શિવોહમ. એવી રીતે આ બ્રહ્મ છે. હું છું તો બ્રહ્મ છે. કાર્ય છે તો કારણ છે. હું છું એટલે ઈશ્વર છે. પેલું ચિત્ર છે તો ચિત્રકાર છે. જગત છે તો જગતનો રચયિતા ઈશ્વર છે. એટલે નિષેધ રૂપે કો, એટલે કે નિષેધ મુખે કો કે સત્ય મુખે કો, પણ સ્વીકાર રૂપે કો પણ એ બ્રહ્મ સુધી લઈ જાય છે. માટે જગત મૂલમ આત્મા અસ્તિ ઇતિ એવ ઉપલબ્ધ. ઇતિ એવ, એ જ પ્રાપ્ત થાય છે.
બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. ઓકે, હવે અહીંયા કે છે કે આ જે કહેનાર છે એ કહેનાર કેવી રીતે બની શકે? એટલા માટે હમણાં કહ્યું છે કસ્માત, એવું કેવી રીતે માણસ કે, એવું તમે કેવી રીતે કહો છો? અસ્તિ ઇતિ બ્રુવતઃ, અસ્તિ એવું જે કહેનાર છે, બ્રુવતઃ પહેલું ફર્સ્ટ કેસ છે, એટલે અસ્તિત્વવાદીનઃ, એ કેવા છે? અસ્તિત્વવાદી છે. અસ્તિત્વવાદી કેવી રીતે થયા? એ કે છે આગમાર્થ અનુસારીણ, એ આગમનું અનુસરણ કરે છે. આગમ નિગમ એટલે વેદ, એ વેદનું અનુસરણ કરનારાઓ છે. બ્રુવતઃ આગમાર્થ સારીણ, બરાબર, એટલે બ્રુવતઃ જે બોલનાર છે તે આ આગમના અર્થનું અનુસરણ કરનાર છે. કેમ અનુસરણ કરે છે? શ્રદ્ધાનાથ, એને શ્રદ્ધા છે એમાં, એટલા માટે એ શાસ્ત્રનું અનુસરણ કરે છે. એટલે અહીંયા કહી દીધું કે શાસ્ત્રનું અનુસરણ કરનારની બુદ્ધિ એ જ આ અન્વય, કારણથી કાર્ય, કાર્યથી કારણ, સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થૂળ, એમ બધી રીતે પરીક્ષા કરી અને પરીક્ષા કરનાર અને પરીક્ષાના છેલ્લે નિષ્કર્ષ કાઢનાર એ તો હું છું જ, એના મારા વગર આ કશું કઈ થઈ શકે નહીં. એટલા માટે એ છે, પણ એ કેવી રીતે કામ કરે છે? વેદના માર્ગદર્શન હેઠળ, એટલે કે ગુરુના આદેશાનુસાર એ પોતાની બુદ્ધિને યોગ્ય માર્ગ ઉપર ચાલવા માટે એને ટ્રેનિંગ આપે છે, એને સુસંસ્કૃત કરે છે. એવી બુદ્ધિ એ સત એ જાણે છે. બ્રહ્મ અસ્તિ એમ જ કહેશે, બ્રહ્મ નાસ્તિ એવું કહી શકે નહીં. અન્યત્ર, અન્યત્ર એટલે બીજાઓ, બીજો પક્ષ. આ કયો છે? વેદનો નું પાલન કરનાર, વેદમાં વેદની સત્યતાને સ્વીકારનાર પક્ષ છે, અને બીજો વેદની સત્યતાને સ્વીકારનાર પક્ષ નથી, એને કહ્યું છે અન્યત્ર. અન્યત્ર નાસ્તિકવાદીની, એ કેવા છે? નાસ્તિક. વેદમાં ના માને એ બધાને નાસ્તિક કહેવામાં આવે છે. તો આ જે નાસ્તિકવાદીની, નાસ્તિ જગત મૂલમ આત્મા, જે જગત નથી, એટલે જગત મૂલમ આત્મા નાસ્તિ, જગતનું મૂળ આત્મા નથી, એવું નિરન્વયમ એવ ઇદમ કાર્યમ, એ કે છે આ તો સત્ય રહિત છે, વ્યર્થ એવું જે કાર્ય છે, એવું એ જે લોકો કહે છે તે, એટલે કે એમ લોકોને આ જગતના સત્યતા અને જગતનું જે કારણ છે એમાં કોઈ વિશ્વાસ નથી. તો એ શું માને છે? કે અભાવાંતમ, અભાવનો પણ અંત આવી જાય, એટલે કે પ્રલય. પ્રલય થાય ત્યારે પ્રવિલીયતે, એ ડિઝોલ્વ થઈ જાય છે, લય પામી જાય છે. ઇતિ મન્યમાને, એવું જે માને છે તે વિપરીત દર્શિની, એ વિપરીત દર્શી જે છે એમને કથમ તદ બ્રહ્મ તત્વતઃ ઉપલભ્યતે, એમને આ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? કારણ કે એ તો જગતને પણ નથી માનતા, ઈશ્વરને પણ નથી માનતા, કાર્યમાં વિશ્વાસ નથી, કારણમાં વિશ્વાસ નથી, જીવે છે, જગતના પદાર્થોનો એ ઉપયોગ કરે છે, અને છતાંય એની સત્યતાને જે સ્વીકારતા નથી. કારણ કે જે કોઈ સત્ય વસ્તુ હોય એનું સત્ય કારણ હોય, પણ એટલું પણ એ લોકો જે માનતા નથી, એવા મિથ્યાવાદી છે, એવા જે કેવા છે? વ્યર્થ વિચારનાર છે, એવા વિપરીત દર્શિન, અશ્રદ્ધાયુક્ત હોવાથી એવા જે છે તે કથમ તદ બ્રહ્મ તત્વતઃ ઉપલભ્યતે, એમને આ બ્રહ્મ તત્વથી કેવી રીતે મળે? ના મળે. ન કથંચન ઉપલભ્યતે ઇતિ અર્થ,
એમને કદી પ્રાપ્ત થાય નહીં. એટલે અહીંયા અસ્તિત્વવાદી અને નાસ્તિત્વવાદી એવા બે છે. એક વેદમાં શ્રદ્ધાવાન છે અને બીજાને વેદમાં શ્રદ્ધા નથી. એવા બે જે વિભાગ પડી ગયા છે એ બે વિભાગ અનુસાર આ ચર્ચા કરી. એનો અર્થ એવો થયો કે ભગવાને પણ જ્યારે આ ઉપનિષદની રચના કરી, વેદ રચના કરી, ત્યારે પણ એવા કેટલાક હશે કે જે વેદમાં જે શ્રદ્ધા એમને શ્રદ્ધા ના હોય. આમ અહીંયા આ શ્રદ્ધા અને અશ્રદ્ધા, વેદની માર્ગદર્શન અને વેગ માર્ગદર્શન વિહોણા એવા લોકો સત અસ્તિ અને અસત અસ્તિ એવી રીતે બે વિભાગ પાડે છે, જે યોગ્ય નથી. બરાબર. એટલે કે બ્રહ્મ ઉપલબ્ધ થાય છે જ. અને આ બ્રહ્મ કેવી રીતે ઉપલબ્ધ થાય? તો કે જે ઉપલબ્ધ થાય ત્યાર પછીના મંત્રમાં કાલે આપણે જોઈશું એ કે છે કે તસ્ય તત્વભાવ પ્રસિદ્ધતિ. તસ્ય જે આ અસ્તિત્વવાદી છે, જે આસ્તિક લોકો છે અને બ્રહ્મ છે એમાં માને છે, એવા લોકોને આ જે તત્વભાવ છે, એટલે કે બ્રહ્મનો જે હાર્દ છે એ એનાથી પ્રસન્ન થઈ જાય છે, એટલે કે એને પ્રાપ્ત થાય છે. એટલે કાલે આપણે આ જ વિષયને થોડો આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.